જે વડીલ હોય એમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. લક્ષ્મી અવતરણ દાતા શ્રી રોહિતભાઈ જગદીશભાઈ અને પ્રકાશભાઈ જયરામભાઈ વાસણા દીકરીને ચાંદીનો સિક્કો આપી અને સન્માનિત કરશે શ્રી રોહિતભાઈ જગદીશભાઈ ડેડાણા, પ્રકાશભાઈ જયરામભાઈ વાસણા. ભાઈ તેજસ્વી તાલાવને ઇનામ જે આપશે દાતાશ્રી કનુભાઈ નાગરિકભાઈ, કરશનભાઈ શિક્ષક મીરા, રમેશભાઈ મારુતિ હાર્ડવેર, મહેન્દ્રભાઈ મારુતિ ઇલેક્ટ્રોનિક અને મુકુંદભાઈ બળદેવભાઈ. આ તમામને વિનંતી કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. ગરબાના ઇનામના દાતાશ્રી જીતેશભાઈ વૈભવ વાસા ભંડાર, એમને પણ વિનંતી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. બહેનો માટેના સ્પેશિયલ ડ્રોના દાતા શ્રી મહેન્દ્રભાઈ કૃષ્ણ માર્બલ, એમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરો. અને આપણા સમાજનું ગૌરવ એવા સિકાપુર સીટના જિલ્લા પંચાયત સીટના સદસ્ય શ્રી ગૌરીબેન વધાર્યા હોય તો એમને પણ વિનંતી કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. ગૌરીબેનને વિનંતી કે એમનું સ્નાન ગ્રહણ કરો. खूब दर्दी आया हाँ हाल આપણા નેત્રાજી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે, એમને આપણે તાળીઓથી વધાવીએ. હર્ષદભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર એમને સ્થાન ગ્રહણ કરો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના શ્રી 48 કરોડ પાટીદાર મંડળ બહુચરાજી ના સ્નેહ મિલનના પ્રસંગે આપ સૌ આપણે વધાર્યા છીએ. ત્યારે ધીરુભાઈને વિનંતી કરીશ કે મહેમાનશ્રીઓનું અને આપ સર્વનું શાબ્દિક સ્વાગત કરે. ધીરુભાઈ. આજના 48 કરોડ પાટીદાર બહુચરાજી દીવો કરશે ને ઓલો દીવો શહેરી મંડળની આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત બંધ કરવા પડશે. આપણા બહુચરાજી પાટીદાર યુવક મંડળના પ્રમુખ શ્રી હર્ષદભાઈ, આપણા વડીલ શ્રી જયરામભાઈ, બાબુભાઈ, બળદેવભાઈ, અન્ય મંચસ્થ સર્વે મહાનુભાવ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપ સર્વેનું હૃદયપૂર્વક હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દર વર્ષે આપણા 48 કરોડ પાટીદારનું એક સ્નેહ મિલન રાખીએ છીએ. એ નિમિત્તે આજે આપણે અહીંયા બધા મળ્યા છીએ. આમ તો અમે એવું કહેતા હતા કે ભાઈ રવિવારે રાખો તો સારું, પણ અમારા વ્યાપારી મિત્રો કે ના અમને મંગળવાર રાખો તો અમને અનુકૂળ સારું છે, એટલે અમે મંગળવાર રાખે. એક ચાન્સ આપશો તમને, એક વખત કર્મચારીને ચાન્સ આપો કે ભાઈ રવિવારે રાખીએ. તો મિત્રો કુલ 139 આપણા 48 પાટીદાર પરિવારના કુટુંબો છે બહુચરાજીમાં, અને 450 કુલ સભ્ય સંખ્યા, એમાં 39 નાના અને 411 મોટા. આ આપણો પરિવાર. એમાં
અલગ અલગ સોસાયટીમાં જે કુટુંબો રહે છે એની માહિતી આપું તો બાલાજી સોસાયટીમાં 26 કુટુંબ રહે છે, ઉમિયા પાર્કમાં 15, વૈજનાથમાં 14, બ્રજવિહારમાં 9, ઓમ ટેનામેન્ટમાં 9, એમ કરી અને આપણા 450નું એક પરિવાર 48 કરવા પાટીદારનો બહુચરાજી થાય છે. છેલ્લા લગભગ ઘણા વર્ષથી આપણે આ સ્નેહ મિલન ઉજવીએ છીએ. વચ્ચે બંધ થઈ ગયું હતું. શરૂઆતમાં સ્ટાર્ટમાં ચાલુ કર્યું હતું. એના પાયાના જે પથ્થર તરીકે જેમને ખૂબ મહેનત કરી હતી. હવે જયરામભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમની પાસેથી અમે ઘણી બધી વાતો સાંભળી હતી કે શરૂઆતમાં બહુચરાજીમાં જ્યારે આપણા સ્નેહ મિલનો થતા ત્યારે બહુ તકલીફ હતી. અત્યારે તો મીડિયાનો યુગ છે, ફટાફટ મેસેજ કરીને બોલાવી લઈએ કે આવી જાઓ આવી જાઓ. એ વખતે તો મોબાઈલ નહોતા અને બધાને ભેગા કરવાના, આર્થિક રીતે પણ એટલા આપણે સદ્ધર નહોતા, છતાં એમને ખૂબ મહેનત કરી અને બધાને એક ટાંકને બાંધી રાખેલા. આજે એનું વટવૃક્ષ બની અને આપણો 450નો પરિવાર છે એ આપણા વડીલોને આભારી છે. એમાં મારુતિમાં નોકરી કરતા પરિવાર 8 છે, બેચરાજીમાં વેપાર હોય કે અપડાઉન કરતા એવા 17 મિત્રો છે જે બહારથી અપડાઉન કરે છે, સરકારી નોકરિયાત 20 છે અને મોટો સમાજ જે છે વેપારીઓનો એ 108 છે. એ આપણો પરિવાર, તમામ પરિવારોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ સાહેબનો, પ્રમુખશ્રી આપણા. હવે કોઈ બી પ્રસંગને આપણે સફળ કરવો હોય તો પહેલાં માને યાદ કરીશું. માને યાદ કરીને આપણે એમનો દીપ પ્રાગટ્ય કરીશું. પહેલાં તો મહેમાનશ્રીને વિનંતી કે આપ આવો અને મા સમક્ષ દીપ પ્રાગટ્ય કરો. માને આપણે પ્રાર્થના કરીએ કે અમારો જે આ પ્રસંગ છે ખૂબ દીપ અને પરિપૂર્ણ થાય. સાથે સાથે આપણે સૌ સાથે બે હાથ જોડીને માને પ્રાર્થના કરીશું કે માં, અમે આ પ્રસંગ કર્યો છે એમાં કોઈ વિઘટ ના આવે અને ખૂબ મજાથી અમારો આ પ્રસંગ પૂરો થાય. હવે આપણી સમક્ષ સ્વાગત ગીત કૃષ્ણા અને પ્રેક્ષક બંનેને વિનંતી કે આવો અને સ્વાગત ગીત મહેમાનશ્રીનું સ્વાગત કરશું.
ખૂબ ખૂબ સરસ. દીકરીઓને ખૂબ તાલીઓથી આપણે વધાવીએ. 500 રૂપિયા આ બાળાઓને 72 ચુવાર કરવા પાટીદાર પ્રગતિ મંડળ તરફથી બાળાઓને સ્વાગત ગીત માટે ભેટ આપે છે. ખૂબ ખૂબ આભાર. 72 સમાજ 500 રૂપિયા આપણા 48 કરોડ પાટીદાર મંડળ તરફથી પણ બેન દીકરીઓને આપણે ભેટ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને 500 રૂપિયા આપણા પ્રગતિ મંડળ બેતરાજીના પ્રમુખ શ્રી એવા હર્ષદભાઈ તરફથી ભેટ આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. કનુભાઈ તરફથી પણ એમને બાળાને પ્રેઝન્ટમાં આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે પણ મંચસ્થ મહેમાનશ્રીઓ છે એ બાળાઓને આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે શ્રી 72 ચુવાર કરવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રતિનિધિ એવા કનુભાઈ તથા દશરથભાઈ આપણી વચ્ચે આપણા પ્રસંગમાં વધાર્યા ત્યારે આપણે તાલીઓથી એમનું સ્વાગત કરીશું. અને 84 સમાજના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય એમને વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરજો. ખૂબ ખૂબ સરસ દીકરીઓએ આપણાને સ્વાગત કર્યું. હવે આપણા સમાજની અંદર છેલ્લા 1 વર્ષની અંદર આપણી વચ્ચે જે નથી ગયા વનના ગયા છે એવા અશોકભાઈ બચ્ચુભાઈ નાના ઉગડા, પટેલ સવિતાબેન શિવદાસ લીમડી અને પટેલ અશોકજીબેન બળદેવભાઈ ડેડાણા એમના આત્માને આપણે શાંતિ અર્પે માં ભગવતીને પ્રાર્થના કરવા માટે આપણે 2 મિનિટનું મૌન પાડીશું. ઓમના નાદથી આપણે શરૂઆત કરીશું. બેઠા બેઠા વાંચવાની જરૂર નથી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આગળનો દોર હું ઊભી રાખું. આજના આપણા આ પ્રસંગે ઉપસ્થિત આપણા મહેમાનશ્રીઓનું સાલ અને બુકેથી સન્માન કરીશું. સૌ પ્રથમ આપણા સમાજનું ગૌરવ એવા સીતાપુર જિલ્લા સીટના સદસ્ય શ્રી ગૌરીબેનનું સ્વાગત ઇન્દુબેન કરશનભાઈને વિનંતી કરું કે એમનું સાલ અને બુકેથી સન્માન કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ગૌરવબેનનો મને અનુભવ છે કે અમારી સ્કૂલોમાં કોઈ પણ કામ હોય એમને ફોન કરીએ એટલે તરત જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ હોય કે કોઈ પણ કામ હોય તો ઝડપથી થઈ જાય. એટલે આપણા સમાજનો આ આપણને ખૂબ લાભ મળે છે એમનો. એટલે આપણે તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. બેચરાજી પ્રગતિ યુવક મંડળ જેઓ આપણા 1000 પાટીદાર પરિવારો બહુચરાજીમાં રહે છે એના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે એવા હર્ષદભાઈ પટેલનું સન્માન ધીરુભાઈ કરશે. મહેમાનનું સ્વાગત થાય ત્યારે આપણે એમને તાલીઓથી વધાવીએ. થોડી નાની સાલ છે પણ ચલાવજો. ઠંડી નથી પડતી એટલે હવે આપણે વચ્ચે 72 સમાજના પ્રતિનિધિ તરીકે શ્રી કનુભાઈ પધાર્યા છે તો એમનું સ્વાગત આપણા કનુભાઈ બેંકર કટુક અને તાલીમથી વધાવીએ આપણે.
આવા જ આપણે એક પોતે સમાજના મહેમાન શ્રી દશરથભાઈનું સ્વાગત જીતુભાઈ વૈભવ વાસણવાળા કરશે. જીતુભાઈને વિનંતી કે દશરથભાઈનો સાલ અને ફૂલથી એમનું સ્વાગત કરો. ચોરાસી સમાજના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય તો એમને નમ્ર વિનંતી પ્રમુખશ્રી કે મંત્રીશ્રીને. હવે કોઈ બી પ્રસંગનું સફળતા આપણે દાતાશ્રીના સહયોગથી થાય છે. તો આજના ભોજનના દાતાશ્રી એવા નાઇકપુર ગ્રુપ તમામ ઊભા થઈ અને આપણે સ્ટેજ પાસે આવીશું અને ખૂબ તાલીમથી આપણે એમને વધાવીએ. અને એમના પ્રતિનિધિ તરીકે એમનું સ્વાગત જયરામભાઈ વાસણાવાળા કરશે. નાગપુરના તમામ સ્ટેજ પાસે આવી જાય. આજના ભોજનના દાતા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો કાવીને બી પ્રતિનિધિ કરી આ આપણો ઘરનો પ્રસંગ છે, ઘરનો ડાયરો છે. એ આવા હસી મજાક થાય. ડોક્ટર કનકભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર એનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ તારીખથી આપણે વધારીએ. ડૉક્ટર આપણા સમાજનું ગૌરવ એવા જનકભાઈને આપણે સ્વાગત કરીશું. એમનું ખૂબ ખૂબ હવે બીજા એવા આપણે દીકરી લક્ષ્મી અવતરણ દાતા અને ચાંદીનો સિક્કો આપી એવા દાતાશ્રી રોહિતભાઈ જગદીશભાઈ નીડાણા એનું સ્વાગત કરશે. મહેન્દ્રભાઈ ઇલેક્ટ્રોનિક મારુતિ ઇલેક્ટ્રોનિક અને પ્રકાશભાઈ જયરામભાઈ એમનું સ્વાગત કરશે. વાસણાવાળા બળદેવભાઈ ડેડાણા. રોહિતભાઈ અને પ્રકાશભાઈને ખૂબ ખૂબ આભાર કે દીકરીનું આપણે સન્માન કરીએ છીએ. અને એવા બીજા દાતા પ્રકાશભાઈ જયરામભાઈ વાસણાવાળા એમનું સ્વાગત કરશે. બળદેવભાઈ ડેડાણાવાળા. અને હવે તેજસ્વી તારલાના દાતાનું આપણે પુષ્પગુચ્છથી સન્માન કરીશું. કનુભાઈ નાગરિક એમનું સન્માન સુરેશલાલ બેંકર કરશે પુષ્પગુચ્છથી. બીજા
કરશનભાઈ સાહેબ મેરા એમનું સન્માન દિનેશભાઈ દાસ કરશનભાઈનું. બીજા આપણા દાદા છે રમેશભાઈ મારુતિ આંબેર એમનું સન્માન જયેશભાઈ વિધિસિંહ અમે કરશે. આ બધા આપણા તેજસ્વી તારલાના દાતા સ્વામી છે, જેઓ આપણા નાના ભૂલકાઓને પ્રોત્સાહન માટે ઇનામ લાવે છે. રમેશભાઈ મારુતિ આંબેરનું સન્માન જયેશભાઈ. મહેન્દ્રભાઈ મારુતિ ઇલેક્ટ્રોનિક બીજા દાદા છે મહેન્દ્રભાઈ, એમનું સન્માન મહેશભાઈ કમ્પ્યુટર કરશે. બીજા આપણા દાદા છે મુકુંદભાઈ બળદેવભાઈ, એમનું સન્માન વૈભવ ડેડાણા. વૈભવ આવે આ ખૂબ વૈભવની સેવા બહુ 108 જેવી છે ભાઈ, તાળીઓથી વધાવો. બીજા એવા આપણા મહેમાન શ્રી ડૉક્ટર જનકભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમનું સન્માન ધનજીભાઈ સાહેબને વિનંતી કરું સાર અને સન્માનથી એમનું સ્વાગત કરશે. કેબી હોસ્પિટલના આપણા સમાજનું એક ઘરણું કહેવાય એવા ડૉક્ટર સાહેબનું સન્માન ધનજીભાઈને વિનંતી કરું. આજે મહેમાનોને સાલોથી સન્માન આપણે કરીએ છીએ, એ સાલના દાદા ધનજીભાઈ સાહેબનું સન્માન લલિત કુમારને વિનંતી કરું કે એમનું સાલના દાદાને આપણે સન્માન કરીએ. આવો એમનો સાલ સાલ આપો, સાલ અને ધનજીભાઈ સાહેબ દર વર્ષે સાલના દાતા છે આપણા મહેમાનશ્રીઓને, એમના તરફથી સાલ આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓ. બીજા આપણા આજે જે ગરબા રમવાના છે એના ઇનામના દાદા જીતેશભાઈ ઉભો વાસણ, એમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે પ્રકાશભાઈ જયરામભાઈ. જીતુભાઈનું સન્માન કરશે પ્રકાશભાઈ જયરામભાઈ. આ બધી જે બેટા છે આ જીતુભાઈ આપણને પૂરા પાડે. આવી ગયા જીતુભાઈનું સન્માન પ્રકાશભાઈ કરશે પુષ્પગુચ્છથી. આપણે તાળીઓથી વધારીશું. ખૂબ ખૂબ આભાર. બહેનો માટેનો જે સ્પેશિયલ ડ્રો રાખ્યો છે એના દાતા મહેન્દ્રભાઈ કૃષ્ણ માપર, એમનું સન્માન જીતુભાઈ નાયકપુરવાળા કરશે. મહેન્દ્રભાઈનું સન્માન જીતુભાઈ કરિયાણા. અને આપણા સમાજના કામગીરીમાં તમામ ડેટા જે કલેક્શન કરે છે એવા જીતુભાઈ દર વર્ષે નાનામાં નાની માહિતી ધ્યાન રાખે. કયા વેપારી આવ્યા, કયા વેપારી ગયા, કયા વેપારીની ક્યાં આગળ દુકાન છે, કયા ભાઈઓ અપડાઉન કરે છે, એ બધી ઝીણામ-ઝીણી માહિતી આપણને જીતુભાઈ પૂરી પાડે છે. એટલે આપણા વડીલ શ્રી જીરામભાઈ એમનું એક સૂચન અને અમને આવકારદાયક લાગ્યું કે એમનું પુષ્પગુચ્છથી મારે એમનું સન્માન કરવું છે. તો એ આ બધી મહેનત ના કરતા હોય તો આપણને ઘણી ઘણી ખબર એમ ના રહે. ઝીણામ-ઝીણી માહિતી છેલ્લામાં છેલ્લી સોસાયટીમાં કોઈ રહી જતું હોય તો પાછા ફોન કરી રાત્રે ફોન કરે કે સાહેબ આ રહી ગયા છો. એટલે પાછું અમારે એમને યાદ કરી અને આમંત્રણ આપીએ. તો જીતુભાઈનું સન્માન જયરામભાઈને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી સન્માન કરે. જીતુભાઈ આવો. ભાઈ ભાવે જ્યાં ચાલતા હોય તો ચાલે, આમાં તો તમે ચાલો. હર્ષદભાઈ, હા અમારા 48ના બીજા હર્ષદભાઈ, તમે જેમ
પ્રગતિ મંડળનું ઘણા જેટલું કામ કરો છો એવું તારીખથી ખૂબ ખૂબ વધારી. અને ખૂબ સરસ લક્ષ્મી અવતરણ માટે ભેટ 4 દીકરીઓને 72 કડવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી પટેલ વિષ્ણુભાઈ ચિલદાસ તરફથી દરેક દીકરીને 1,000 રૂપિયાના બોન્ડ તરીકે આપણને રોકડા આપે છે. ખૂબ ખૂબ આભાર એમનો. હવે દીકરીઓને આપણે દીકરીઓ લક્ષ્મી અવતરણ એવી દીકરીઓ શ્રી ચિરંજીવી હનવી પટેલ નયનકુમાર ભવનભાઈ નયનબેન ભવનભાઈ નયનકુમાર ભવનભાઈ પટેલ ગીતાબેન નયનકુમાર ઉમા બંગલો આવ્યા છે. આગળ આવી જાઓ દીકરીને. ભાઈ ચિરંજીવી જેનસી પટેલ સંદીપકુમાર પ્રભુભાઈ જયશ્રીબેન સંદીપકુમાર બાલાજી સોસાયટી. પટેલ તેજસકુમાર દેવજીભાઈ પટેલ દિવ્યાબેન તેજસકુમાર ચિરંજીવી નબિયા બાલાજી કાચરોડવાળા. ચિરંજીવી જીયા પટેલ જયકુમાર પટેલ મયુરીબેન જયકુમાર વિસણવાળા. અને આ દીકરીઓને ચાંદીના સિક્કા આપીને જેવા દાતાશ્રી રોહિતભાઈ તથા પ્રકાશભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહે તેમના હસ્તે આપણે દરેક દીકરીઓને સન્માનિત કરીશું. આ દીકરીના આજુબાજુ કોઈ પ્રતિનિધિ પણ આવી જાય. હા બોલાય. રોહિતભાઈ અને પ્રકાશભાઈને વિનંતી કે તમારા હસ્તે ચાંદીનો સિક્કો અને આ સન્માનપત્ર મંડળ તરફથી આપી પ્રકાશ ગાયત્રી આવી જાઓ. અને કિરણબેન અને ગાયત્રીબેન આવશે. આ દીકરીઓને ચાંદીનો સિક્કા અને મોમેન્ટોથી એમનું સન્માન કરશે.
ખૂબ ખૂબ હવે જેની તમે રાહ જોઈ રહ્યા છો એટલે થોડા આપણે ડ્રો લઈ લઈએ વચ્ચે. મહેન્દ્રભાઈ એના દાતાશ્રી કૃષ્ણ માર્બલ અહીંયા વિનંતી કે તેઓ આવો એમના હસ્તે આપણે ડ્રોમાં જેને ઇનામ લાગે એને એમના હસ્તે અર્પણ કરજો. આપણી વચ્ચે 72 સમાજના પ્રમુખ શ્રી કારુભાઈ તથા મંત્રી શ્રી અજીતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી શોભા વધારી છે તો તેમનું સ્વાગત હું સુરેશલાલને કહીશ. તથા અજીતભાઈનું શાલ અને ફૂલ અર્પિત કરી રમેશભાઈ કૃષ્ણા કિસાન આ મારુતિ હાર્ડવેર એમને પણ વિનંતી કરી કે સારું ઉડાડીને એનું સ્વાગત સન્માન કરે. મંત્રી શ્રી અજીતભાઈ એમના ભાવે સોનો દ્વારા સ્વાગત કરશે અજીતભાઈ. ખૂબ આભાર. વાકેર સમાજના આપણને સ્વાગત ગીત માટે જે 500 રૂપિયા આપ્યા હતા એ વાત પણ બીજી અને બીજા 500 રૂપિયા આપણા મંડળને અર્પિત કરે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જીતુભાઈ ક્યાં ગયા? ચાલુ કરજો ડ્રો. મહેન્દ્રભાઈ અથવા એમના ઘરના જલ્દી 1 થી 3 47 નંબર ભાગ્યશાળી 47 નંબર કોણ છે? 47 નંબરની ટિકિટ કોની પાસે છે? ભાગ્યશાળી કોઈ બાર રમવા નહીં ગયા ને? ઉભા થાઓ. ઉભા જ રહેજો ભાઈ. આપણે 84 સમાજના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું. 59 ફટાફટ આવી જાય. તમને ગમતું ઇનામ લઈ લે.
23 નંબર 23 ભાગ્યશાળી વિજેતા 23 નંબર ઝડપથી આવો અને તમને મનગમતું પર્સ લઈ શકો છો. તેવી નંબર પર 2 જણા હે, 2 જણા તેવી નંબર ઉપર ભરજો. બે મિનિટ. ઓગણત્રીસ એક નંબર આજે શરૂઆતમાં બેઠા એમાં જ હશે લાગે. હા પછી છેલ્લું નામ છે કોણ વિજેતા થશે નસીબદાર હશે. અડસઠ 68 આમાં થોડું કન્ફ્યુઝ થયેલો. આમ વાંચો નિવેશી થાય, આમ તો 68 થાય. અડસઠ 68 આપણી વચ્ચે 84 સમાજના પ્રમુખ શ્રી એવા મનોજભાઈ પધાર્યા છે ત્યારે એમનું સ્વાગત હું વિનંતી કરીશ સુબોધભાઈ વિસણવાળાને વિનંતી કરી જયેશભાઈને વિનંતી કે મનોજભાઈ મેડિકલ પ્રમુખ શ્રી 84 સમાજ એમનું શાલ અને ફૂલથી સ્વાગત કરશે. આપણા સુબોધભાઈ ખૂબ ખૂબ તારીફથી વધારીએ. અને મંત્રી શ્રી 84 સમાજના પ્રવીણભાઈનું સ્વાગત કરશે. આપણા જયેશભાઈ મંત્રી શ્રી આપણા 47 સમાજ મિત્રાજીના એવા જયેશભાઈ વિનંતી કરું કે એમનું સ્વાગત કરો. ખૂબ તારીફથી વધારી આપણે. બોલો ગયા માતાજી. હવે 10 સાલથી આ સાલ સુધી આપણે જે ખર્ચ કરેલ છે, જે હિસાબનું વાંચન જે સુરેશભાઈ રાખેલ છે હિસાબ, એનું તમને વાંચન સંભળાવું છું. જેમાં 30,975 રૂપિયા આપણી ગઈ સાલની ઉઘડતી સેલ હતી. એમાં 1860 રૂપિયા વ્યાજ આવ્યું, 14,000 રૂપિયા સભ્ય ફી 140 ઘરની, 5,000 રૂપિયા સુબોધભાઈ ભવનભાઈનો વિશેષ ફાળો આવેલો,
રૂપિયા વઢિયાર સમાજ પ્રમુખ આનંદ તરફથી આપણને આપેલા, 1100 રૂપિયા ચોરાસી સમાજના પ્રમુખ તરફથી પણ આવેલા, એમ કરી 54,035 રૂપિયા આપણે આવક હતી. તેની સામે ખર્ચ 3,000 પત્રિકા ખર્ચ, 440 રૂપિયા ઝેરોક્ષ ખર્ચ, 400 રૂપિયા સન્માનપત્ર 2 ખર્ચ, 500 રૂપિયા સ્વાગત ગીત દીકરીને આપ્યા, 500 રૂપિયા ફૂલ અને સળી, 11,000 રૂપિયા ઉમેવાળીના ભાડાના અને 3500 રૂપિયા સાઉન્ડ ભાડું અને 1100 રૂપિયા 73 સમાજ સ્નેહ મિલનમાં આપણે ભેટ આપેલા. એમ કુલ ખર્ચ 20,440. બંધ થતી શિલ્લક 33,595 રૂપિયા રહે છે. એટલે હાલ આપણે આગળ બેલેન્સ 33,595. અને બીજા એક ખૂબ સમાચાર, સારા સમાચાર, આ સાલ તો આપણે ભોજનના દાતા નહીં બિલકુલ છે, એનો ખૂબ ખૂબ આભાર. પણ આવતી સાલના પણ આપણને ભોજનના દાતા મળી ગયેલ છે. વાસણા ગ્રુપ ખૂબ ખૂબ તારીખથી આપણે વધારી રહ્યા છે. એમને ખૂબ ખૂબ ભગવાન ઘણું ઘણું આપે, માતાજી એટલા ધંધામાં બરકત આપે એવી મા ભગવતીની પ્રાર્થના. ચાલુ સાલે પણ વિશેષ ફાળો આપણે સુબોધભાઈ ભવનભાઈ આપવાના છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 10 સાલે આપેલા, આ સાલ પણ આપણને આપે છે, આપણે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ. હવે આપણા મહેમાનશ્રીઓનું પ્રાસંગિક પ્રવચન આપણને આશીર્વાદ આપશે. જયરામભાઈને વિનંતી કરું હતો, જયરામભાઈને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન અને આશીર્વાદ આપે. મહેશભાઈ જય ચાલુ. માતની જય. શરૂઆતમાં જ્યારે અમે એ મુજબનો કાર્યક્રમ ચાલુ કર્યો ઘેર ઘેર જઈને એની પરિસ્થિતિ પ્રમાણે અમે કહેતા 10 રૂપિયા 50 રૂપિયા આપણે પરિસ્થિતિ જાણી અને એને આપણે આ બધું ઊભું કર્યું. અને છેલ્લે તો અમે 5-10 જણ પૈસા જોડી દઈએ, આવે તો જઈને ના આવે તો જાય. ભલે અમે પૈસા 5-10 થઈ અને જોડી એને આટલા રૂપિયા અસ્તો. ખૂબ ખૂબ આભાર જયરામભાઈનો. બીજા આપણા ચોરસી સમાજના પ્રમુખ શ્રી મુનાભાઈ અહીંયા હાજર છે. એમને વિનંતી કરું કે આપણને પ્રસંગનું માર્ગદર્શન આપે. મુનાભાઈ. બોલો શ્રી ઉમિયા માતની જય. 48 સમાજના પ્રમુખ ધીરુભાઈ, ધનજીભાઈ, જયરામ કાકા, આપણા પાટીદાર મંડળના મોટા મંડળના પ્રમુખ હર્ષદભાઈ, કાળુભાઈ, અજયભાઈ, જેટલા નામ કહેવાય એટલા દઉં છું, પણ મંચસ્થ જનકભાઈ ડોક્ટર, મંચસ્થ સૌ મહેમાનો અને 48 સમાજના આપ સૌ ભાઈઓ બહેનો, આપે 84 સમાજના પ્રતિનિધિ તરીકે પ્રમુખ અને મંત્રી અમને અહીં બોલાવ્યા, અમારો આવકાર આપ્યો, અમારું સ્વાગત કર્યું, તમે આખા 84 સમાજનું સ્વાગત કર્યું, એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આપણે ધન્યવાદ કરીએ છીએ. હવે સ્નેહ મિલન, આ સમજો સ્નેહ મિલન આપણે શું કરવા કરીએ છીએ? સમાજ એટલે શું? જુદા જુદા ગામથી આપણે એક જ જગ્યાએ બહુચરાજીની અંદર અહીં આપણા ધંધા નોકરી અંગે એના હિસાબે આપણે અહીં વસવાટ કર્યો. તો આપણે વર્ષની અંદર એકવાર શું કરવા સાથે મળીએ? ફક્ત જમવા માટે નહીં, પણ નવા નવા પરિવારો આવ્યા હોય, જૂના પરિવારો, જયરામ કાકાએ કીધું સંઘર્ષ કરી અને 50-50 રૂપિયા ઉઘરાઈને આ મંડળ ચાલુ કર્યું.
તો એકબીજાનો સહકાર મળી રહે, પરિચય થાય, તમને ધંધાકીય રીતે પણ એનો બેનિફિટ મળે. કે સમજો કોઈ પાટીદારની દુકાન હોય તો આપણે એવો આગ્રહ રાખીએ કે મોબાઈલ લેવો છે દાખલા તરીકે, તો કે ભાઈ ચાલો મેહુલભાઈ ત્યાં જઈએ પહેલાં, તો એ પણ આપણને ફાયદો થાય અને એકબીજાના સહકારથી સમાજ આગળ આવે, સમાજના સહકારથી દેશને ઉન્નતિમાં આપણે સહયોગ કરી શકીએ. તો આ સમાજ એક દર્પણ છે અને સમાજની અંદર હર્ષદભાઈને હમણાં ગઈકાલે આપણે ગણેશપુરા હતું જે દીકરીઓ વિશે હું વાત કરું, ગઈકાલે ધીરુભાઈ હતા આપણા, અમારું સ્નેહ મિલન હમણાં રવિવારે જ હતું, ધીરુભાઈ આવ્યા હતા એ વખત પણ આ ચર્ચા થઈ હતી. તો આપણી દીકરીઓને આપણે એવી સમજણ આપીએ કે આપણે કોને મેસેજનો રિપ્લાય આપવો અને કોને ના આપવો. આપણી દીકરીઓને આપણે સ્વતંત્રતા ચોક્કસથી આપીએ પણ સ્વતંત્રતા નહીં આપવાની. એટલે અત્યારે આ બધા નવા રોમિયો નીકળી પડ્યા છે, બધા બાઈકો અને ગાડીઓ બધું લઈને માગી અને એ આકર્ષણ ઊભું કરી રહ્યા છે આપણી દીકરીઓનું. આપણું એસપીજી, આપણું પાસ, આપણા સામાજિક આગેવાનો પાટીદાર એ બધા લડી રહ્યા છે સરકારમાં. ટૂંક સમયમાં કેબિનેટની અંદર આ ઠરાવ પણ પસાર થશે કે માતા પિતાની સંમતિથી આ પ્રેમ લગ્નોને મંજૂરી આપવામાં આવશે. એટલે એ દીકરીઓનો સમાજ આપણે અત્યારથી આપવાની. એટલે દીકરીઓને શિક્ષણ આપો, સ્વતંત્રતા આપો, મોબાઈલ આપો, એને જરૂર પડે પણ એનો ઉપયોગ, એની મર્યાદા એ સમજાવો. અને શિક્ષણ એ જ્ઞાન, અને જ્ઞાન એ આપણું ઘરેણું, આપણું હથિયાર. અત્યારે સમજી લો કે મારા જેવા કેટલા અહીં આગળ નાના મોટા વેપારીઓ બેઠા છે, તો અમે કોઈ એવું નહીં ઈચ્છીએ કે અમારા બાળકો અમારા ધંધામાં આવે. બધાની ઈચ્છા એવી છે કે મારું બાળક ભણી ગણીને આગળ જાય, મારા આ ધંધામાં તો લાવવું નથી. એટલી બધી હરીફાઈ છે અત્યારે, ખેંચમતાણી છે, કોમ્પિટિશન છે, ટેકનોલોજીના જમાનામાં ઓનલાઈન બધું મળતું થઈ ગયું. એટલે બાળકોને શિક્ષણ આપો. 500 રૂપિયાની બહેનો 1000ની સાડી લેતા હોય તો 500ની લેજો. કોઈ મોબાઈલ મેહુલભાઈના ત્યાંથી 30,000નો લેતા હોય તો 10,000નો લેજો, પણ બાળકોના શિક્ષણ, એના ટ્યુશન, એની સારી સ્કૂલ, એના એજ્યુકેશનમાં કોમ્પ્રોમાઇઝ ના કરતા. છેવટે તો શિક્ષણ જ એનું જ જીત થાય છે અને શિક્ષણથી જ આપણો સમાજ ઉજળો બને છે. તો આ થઈ શિક્ષણની વાત. સમાજમાં સમજો કે હર્ષદભાઈ જેવા આપણા જે આખા બોલા કહેવાય, તો આપણે સમાજ માટે લડી ના શકીએ. તો કોઈ લડતું હોય, કોઈ બોલતું હોય, લડતા ના આવડે તો આપણે બોલીએ, બોલતા ના આવડે તો ભાવેશભાઈ જેમ આપણે ડિજિટલ મીડિયામાં એના શેર કરીએ, અને એવું ના આવડે તો જે લડતા હોય એમને સહયોગ આપીએ. પણ સમાજના ઉત્થાન, એના વિકાસ માટે ચોક્કસથી લડવું જોઈએ. 48 સમાજ, અમે 84 સમાજ, હવે તો આખો બધા સમજો કે પહેલાં તો આપણા ઘડિયાઓ વખતે એકબીજાના આ ગામથી પેલા ગામના, પેલા ગામથી આ ગામ, પણ બધું મૂળ તો એક જ છે. 200-300 વર્ષ પહેલાં જોવા જઈએ તો 48, 72, 84, 15 એના વડવાઓ બધા એક જ જગ્યાએ, એક જ લોહીમાંથી આપણે બધા આપણા એની વડવાઈઓ છૂટી પડી છે. તો એવું આપણું સામાજિક બહુચરાજીની અંદર આપણું મોટું મંડળ તમામ સમાજોને સાથે લઈને ચાલે છે. તો એ પણ આપણો કાર્યક્રમ સારો થાય છે. દીકરી વધાવો, દીકરી બચાવો, બેટી વધાવો. તો એ કાર્યક્રમોની અંદર પણ આપણે આપણું યોગદાન આપીએ. અને ખાસ એ કહેવાનું કે સમાજની સ્થિતિ અત્યારે બહુ ચિંતાજનક છે. એવું કહેવાય કે આપણે એકબીજાને સહકાર આપવો જોઈએ, પણ એનાથી વિપરીત પરિસ્થિતિ. એક ભાઈએ, હું એક ઉદાહરણ આપું, એક ભાઈએ કાચની બરણીની અંદર ઢાંકણું ખુલ્લું રાખ્યું અને અંદર કરચલા છોડી દીધા. એટલે મારા તમારા જેવા 2 જણાએ એવું કીધું કે ભાઈ આ કરચલા હમણાં બહાર નીકળી જશે. એટલે ભાઈએ એવું કીધું કે ના, કોઈ ચિંતા ના કરશો, એ કરચલો ઉપર આવવા પ્રયત્ન કરશે તો બીજો કરચલો એને ખેંચીને પાછો નીચે પાડી દેશે. એટલે આપણે આ નથી કરવાનું. આપણો ભાઈ આગળ જતો હોય તો એને આગળ જવા દેવાનો, એને સહકાર આપવાનો, એને સહયોગ આપવાનો. પછી એ ગમે તે સમાજનો હોય, પાટીદાર હોય, તો એ સાચી દિશામાં, એ સમાજ આપણને, સમાજને એ સાચી દિશામાં લઈ જઈ શકશે. અને સમાજની અંદર ખરેખર અહીં તો ધનજીભાઈ, ધીરુભાઈ જેવા જ્ઞાની અને બહુ, મારાથી તો બહુ વધારે જ્ઞાની માણસો છે તમારા સમાજમાં. એટલે ચોક્કસથી તમારા સમાજને પણ આગળ લઈ જશે. સમાજમાં જ્ઞાની અને સમજણવાળા માણસોની જરૂર છે, નહીં કે સત્તાધીશો અથવા તો સંપત્તિવાળાની. ઘણા સમાજોમાં તમે જુઓ, સત્તાધીશો એમનો જમાવડો એ જમાઈ બેઠા છે, પણ સંસ્કારી હશે, સમજણવાળા માણસો હશે, ધીરુભાઈ, ધનજીભાઈ જેવા, કે આપણા હર્ષદભાઈ જેવા મોટા મંડળના, તો એવા લોકોને આપણી સમાજનું નેતૃત્વ આપીશું તો સમાજને ચોક્કસપણે સાચી દિશામાં આગળ લઈ જઈ શકશે.
ફરીથી આપે અમને બોલાવ્યા, બોલવાની તક આપી, અમારું સ્વાગત કર્યું એ બદલ ફરીથી આપનો હૃદયપૂર્વક આભાર અને 1000 રૂપિયા અમારા સમાજ વતી હું આપના મંડળમાં સહયોગ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મુન્નાભાઈ. અને હવે આપણા બીજા બોતર સમાજના પ્રમુખ મંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત છે. એમના પ્રતિનિધિ રૂપે દશરથભાઈ સાહેબ ખૂબ સેવાભાવી અમારે બાલાજી સોસાયટીમાં રહે છે. એમને વિનંતી કરું કે આપણને પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપે. દશરથભાઈ. સૌપ્રથમ આપણે જે હાથ ઊંચા કરીશું અને દુનિયામાંની જય બોલીશું. બોલો ઉમિયા, જય બોલો ઉમિયા. જય 48 પ્રગતિ મંડળના પ્રમુખ ભાઈ શ્રી ધનજીભાઈ, મંત્રી શ્રી ધીરુભાઈ સાહેબ, જયેશભાઈ, મંચસ્થ મહાનુભાવોમાં મોટા સમાજ પાટીદાર સમાજના પ્રમુખ એવા હર્ષદભાઈ, જયરામભાઈ, ડૉક્ટર જનકભાઈ, 84 સમાજના પ્રમુખ મંત્રીશ્રી, મારી સાથે આવેલા 72 સમાજના મારા મિત્રો. દિવાળી પછી પહેલી જ વખત આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે દરેકના મારા વતી નૂતન વર્ષ અભિનંદન. દરેકનું આવતું વર્ષ લાભદાયી, સુખદાયી, પ્રભુને ગમે એવું નીવડે એવી મારી અભ્યર્થના. चंदन सा आदर, कुमकुम सी आस्था, पुष्पों सा प्रेम और शब्दों का समर्पण लेकर मैं आप सभी को प्रणाम करता हूँ. अहमदाबाद જેવું એક મોટું શહેર હતું, એ શહેરની અંદર 2 દુકાનો હતી. એક લોખંડની દુકાન, બીજી સોનાની દુકાન. એ રાબેતા મુજબ ચાલતી હતી. બંને ભાઈઓ એકબીજાના કામ કરતા હતા. સોનેનું કામ કરે, લુહારનું કામ કરે. એક દિવસ સોનાનો ટુકડો એમાંથી નીકળી અને લોખંડના દુકાને જઈને પડ્યો. તો લોખંડના વેપારી વિચારવા પડી ગયા કે તમે અહીં ક્યાંથી એમ. તો સોનાએ પોતાની આ સ્થિતિ બતાવી કે હું ખૂબ જ કિંમતી છું, મારા સુંદર મજાના ઘરેણાં બને છે, તોય હું બીજાની પાસેથી પાઉં છું. તો એના જવાબમાં લોખંડની જે જવાબ આપ્યો સાંભળવા જેવું છે કે સોનું એ પોતાના પાસે નથી ટીપાતું, લોખંડ એ પોતાના જ એને ટીપે છે. એટલે કહેવાનો મર્મ કે આપણને આપણા ટીપે છે. પાટીદાર જે સમાજ છે એની અંદર ખરેખર ખૂબ જ કુને છે, ખૂબ જ પરિશ્રમ કરે છે, વિદેશ ગમન કર્યું છે, મોટા મોટા ઉદ્યોગ ધંધાઓ કરે છે. ગુજરાત ભારતમાં મોટી મોટી હોટલો ચાલે છે, વિદેશમાં મોટલો ચાલે છે. અને છતાં એક જ જો ખામી હોય તમારામાં એકતા નથી, સંપ નથી. જો મિત્રો તમારામાં આવી જાય તો વિશ્વની કોઈ પણ તાકાત તમને પહોંચી વળી નથી. એટલે આજે આ શુભ પ્રસંગે દરેકના વિનંતી કરું છું કે દરેક મિત્રો હળી મળીને રહેજો. કોઈ કુસમ ન કરતા, કોઈ આપણો ભાઈ આગળ જતો હોય તેનો પગ ન ખેંચતા. આ વસ્તુને મૂકશો તો આપણો જે વિકાસ છે એને કોઈ રોકી શકવાનો નથી. હવે બાળકો એક વાર્તા સાંભળવી છે ને. હવે આયોજકો એ મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું. હવે ટાઈમનો અભાવ હોવાથી વાર્તા કહી શકતો નથી. આવતા જ્યારે સ્ટેજ મિનિટમાં કદાચ મારે આ બંધ થશે તો એ વસ્તુ પેન્ડિંગમાં રહેશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દશરથભાઈ સાહેબનો. અને હવે ડૉક્ટર જનકભાઈ સાહેબને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે.
બોલો શ્રી ઉમિયા માત કી જય. મંચસ્થ બિરાજમાન મારા વડીલશ્રીઓને નમસ્કાર. સર્વપ્રથમ આપણા સમાજના સ્નેહ મિલન માટે ઘણા સમયથી આપણા આયોજક કરતા જે મહેનત કરી રહ્યા છે, ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને પરિવારોને એકઠા કરી રહ્યા છે, ફંડિંગ એકઠું કરી રહ્યા છે, એના માટે બધા આયોજકો માટે આપણે તારીખથી એમનું સ્વાગત કરીશું. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે નાનો અમથો ફંક્શન જ્યારે આયોજન કરવાનું થતું ત્યારે અમને ઘણી બધી તકલીફો પડતી. એની સાપેક્ષે આવા સ્નેહ મિલનનું આયોજન કરવું અને એકદમ આ બારીકાઈથી આયોજન કરવું એ ઘણું અસમંજસવાળી વાત છે અને ઘણું એમાં આવડત જરૂરી છે. અને આવી સ્કિલ જ્યારે આપણામાં હોય ત્યારે આપણે આવું સરસ સ્નેહ મિલન બનાવી શકીએ છીએ. હજુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું સ્નેહ મિલન વારંવાર થતું રહે અને આમાં પણ બી લોકોને એમાંથી માહિતી મળતી રહે કે આમાં આપણા સમાજના સભ્યોને, સમાજના વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે, આગળ વધવા માટે કેવી કેવી રીતની માર્ગદર્શન મળી રહે, એના માટેની માહિતી મળી રહે એવી આપણા દરેક સમાજના સભ્યોને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જનકભાઈ સાહેબનો. આપે જે વાત કરી કે કોઈ બી પ્રસંગને સફળ બનાવો તો આયોજન જરૂરી છે. એમાં અમારા જીતેશભાઈનો 90% ફાળો. તમામ આયોજનમાં જીતેશભાઈનો 90%, 10% અમે બધા છીએ. અને અમારા જે વાત કરીને અમારા 48 સમાજના હર્ષદભાઈ છે, એક નાની ઝીણામાં ઝીણી પણ આયોજનમાં ભૂલ ના રહે એવું આયોજન કરતા હોઈએ. હવે હું અમારા 48 કરોડ પાટીદાર બહુચરાજી મંડળના પ્રમુખ એવા ધીરુભાઈને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આપનું મંતવ્ય રજૂ કરે. બોલો મિયા માત કી જય. અહીં આપણા પ્રસંગ ચાલતો હોય ત્યારે અંદરો અંદર વાતો ના કરીએ તો સારું રહેશે. ઉમિયા માત કી જય. સર્વપ્રથમ આવતા સ્નેહ મિલનના જે ભોજનના દાતા બને છે વાસણા ગૃહ, એમનો 48 પરિવાર હૃદયથી આભાર માને છે. આપણે એમને તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. આજના આ સ્નેહ મિલનમાં મુન્નાભાઈએ વાત કરી કે સ્નેહ મિલન દર વર્ષે આપણે મળીએ. આપણા લગભગ 450 જેટલો પરિવાર બહુચરાજીમાં રહીએ છીએ. બધા નાના મોટા ધંધો રોજગાર કરવા માટે અહીંયા આવ્યા. એકબીજાનો પરિચય થાય, એકબીજાની દુકાનેથી વસ્તુ લઈએ. આમ તો હું માંડલ નોકરી કરતો હતો ત્યારે મને મુસલમાનનો એક કસ્બો છે એનો અનુભવ છે. એની બાજુમાં 3-4 આપણે હિન્દુઓની દુકાન છે અને 2 મુસલમાનની દુકાન છે અને બાજુમાં મુસલમાનનો કસ્બો. એ કસ્બાવાળા કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણી દુકાન હિન્દુઓની છે ત્યાં સસ્તું મળતું હોય તો એ ના લે. એ એમની દુકાને જ લે, બીજી કોઈની દુકાને ના લે. મુન્નાભાઈએ ખૂબ આપણને વાત કરી કે આપણા પાટીદાર પરિવારની બધી જ દુકાનો અહીંયા અવેલેબલ છે. જુદા જુદા વસ્તુઓ રાખતા હોય ત્યાંથી જ આપણે આપણી વસ્તુ લઈએ. બીજાના ત્યાં આપણે શું કામ લઈએ? આ એક તો પહેલું સ્નેહ મિલનમાં આપણે આ લઈએ. બીજા નંબરમાં હર્ષદભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરસ્વતી સાધના ટ્રસ્ટ આપણું એક અમલમાં આવ્યું છે, જે આપણા પાટીદાર પરિવારના દીકરા દીકરીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એને ભણવા માટે વગર વ્યાજની લોન આપણે આવતા વર્ષથી આપવા જઈ રહ્યા છીએ. તો એવા આપણા ધ્યાનમાં કોઈ હોય દીકરા દીકરી આર્થિક રીતે થોડીક પરિસ્થિતિ નબળી હોય તો એને ભણવા માટેની સહાય આપવામાં આવશે આ સાધના ટ્રસ્ટ દ્વારા, સરસ્વતી સાધના ટ્રસ્ટની. એટલે તમે અહીંયા બહુચરાજીમાં જે પરિવારો આપણે રહે છે એવા કોઈ તમારા ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરજો.
બીજી વાત, વિશ્વ ઉમિયાધામ પાટીદાર યુવા બિઝનેસ સમિટ તારીખ 28/12ના રવિવારના રોજ વૈષ્ણોદેવી સર્કલ જ્યાં આપણું વિશ્વ ઉમિયાધામ બને છે ત્યાં આગળ એક બિઝનેસ સમિટ છે પાટીદાર પરિવારની. તો એમાં આપણા જે વ્યાપારી વર્ગના મિત્રો છે એમને ખાસ નમ્ર વિનંતી કે ત્યાં પધારજો. વિશ્વમાંથી પાટીદાર પરિવારો ત્યાં પધારવાના છે. આપણને નવું કંઈક ત્યાં જાણવા મળશે. બીજી, આજે 23 ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ, કિસાન દિવસ. આપણા 48 કડવા પાટીદારનું એક મંડળ ચાલે છે ખેડૂતોનું. એની તમને વાત કરું. આપણા 48 ગામમાંથી લગભગ 1200 થી 1500 સભ્યો એના સભ્યો છે. આપણે તો અહીંયા ધંધો રોજગાર માટે કાંજીભાઈ બેજો ઘડી. કાનભાઈ, આપણા ધંધો ને રોજગાર માટે અહીંયા આવ્યા, પણ આપણા ભાઈ, આપણા મમ્મી પપ્પા ઘરે ખેતી કરે. આવું એટલા માટે કહું છું કે હું કાચરોલ ગામનો પ્રતિનિધિ છું, ખેડૂતનો. કોઈ પણ મેસેજ આવે ખેડૂતને લગતો, આપણું એક મંડળ બનાવ્યું છે 48 કડવા પાટીદારનું. એના 1500 ઉપરાંત ખેડૂતો સભ્ય છે. એમાં શું કર્યું છે આપણે કે દરેક ગામમાંથી 2 પ્રતિનિધિની નિમણૂક કરી છે. તમને ખ્યાલ નહીં હોય, માનો કે ડેડાણા છે, કાચરોલ છે, ઢાકડી છે, બામણવા છે, નાના ઉભડા છે, દરેક ગામમાંથી 2 સભ્યો પ્રતિનિધિ રૂપે રાખેલા છે. એમનું કામ શું છે કે આ ગ્રુપ આપણું અમલમાં આવ્યું એનું કારણ એ હતું કે ખેડૂતો ખેતી આપણે કરીએ છીએ, પણ આજે ધડ જમીનમાં એ પોષક તત્વોની જરૂર હોય કે ના હોય, આપણે ખાતર, પાણી, બિયારણ, જંતુનાશક દવા નાખ જ કરીએ. એટલે સૌથી પહેલાં છે આપણા ભરતભાઈ વિછણવાળા, રણછોડભાઈ નાયકપુરવાળા, આ 5-7 મિત્રો એજ્યુકેટેડ છે અને આમાં કૃષિ નિષ્ણાત છે. એમને કહ્યું કે આપણે કંઈક એક ગ્રુપ બનાવીએ ખેડૂતોનું. એટલે એક મંડળ બનાવ્યું ખેડૂતોનું. અને એમને સૌથી પહેલાં આપણા જમીનનું પૃથ્થકરણ કરાવડાયું. દરેક ગામમાંથી સોઇલ ટેસ્ટ કહેવાય. ડૉક્ટર સાહેબ અહીંયા હાજર છે, આપણને કોઈ રોગ થાય એટલે આપણે એમના ત્યાં જઈએ એટલે આપણે તરત રિપોર્ટ કરાવડાવે કે ભાઈ આપણા શરીરમાં શું ખૂબી ખામી છે, એ રિપોર્ટના આધારે પછી દવા કરે. પણ આપણે તો શું કરીએ, ખેતરમાં પાક વાવ્યો એટલે એને કંઈ રોગ હોય કે ના હોય, એને જરૂર હોય કે ના હોય, 5 DAPની થેલી નાખી દેવાની, 4 યુરિયાની થેલી નાખી દેવાની. અને બાજુવાળાને કહે મેં તો 5 નાખી, ઓલો કે મેં તો 8 નાખી. કોથળીઓ ખાતરની નાખવામાં જ આપણે મોટાઈ બતાવીએ, પણ ખરેખર એ જમીનને જરૂર છે કે નહીં એ તો આપણે જોયું જ નહીં. એટલે સૌથી પહેલાં 2 વર્ષ પહેલાં આપણે 48 કડવા પાટીદારના તમામ ખેડૂતોએ સોઇલ ટેસ્ટ કરાયા, જમીનનું પૃથ્થકરણ કરાયું. એમાં જે પોષક તત્વોની ખામી હતી એ પોષક તત્વો આપણે ડાયરેક્ટ કંપનીમાંથી મંગાવ્યા. બોરોન, ઝીંક, કેલ્શિયમ જે કંઈ જરૂર હતી એ નજીવી કિંમત હોય. એ પોષક તત્વોની ખામીના કારણે આપણા માલ બરાબર નહોતા થતા. એ પોષક તત્વો ઉમેર્યા અને તરત જ લાઇટમાં આવ્યા આપણે બધા. જે યુરિયા ખાતર કે DAPની કોઈ જરૂર નથી, તો એ ખાતરની બચત થઈ. પછી ઉનાળો આવે એટલે કે ભાઈ હવે ટ્રેક્ટર તૈયાર કરવાના છે તો ઓઇલ બદલવું પડે. તો આપણે બધા બહુચરાજી આવીએ, એક ઓઇલની ડૂલ લઈ જાઓ, બીજા ત્રીજા લઈ જાય. આપણા 48 સમાજના જેટલા ટ્રેક્ટરો હતા એ બધાને દર વર્ષે ઓઇલ બદલવું પડે. તો આપણે ડાયરેક્ટ કંપનીમાંથી જ ઓઇલ મંગાવ્યા. ડાયરેક્ટ કંપનીમાંથી ઓઇલ મંગાવી અને લગભગ 500 થી 1500 ડોલ ઓઇલ મંગાવ્યું. જે કંપનીમાંથી આપણને જે ડિસ્કાઉન્ટ અહીં કોઈ નથી આપતું, પણ ત્યાંથી આપણને 40% ડિસ્કાઉન્ટ આપીને આ ખેડૂતોને સીધો ફાયદો કરાયો. જે પોષક તત્વોની જરૂર હતી એ ડાયરેક્ટ કંપનીમાંથી મંગાવ્યા અને ખેડૂતોને આપ્યા. એવી રીતે બિયારણ, તો બિયારણ આપણે લેવા જઈએ તો આપણી પાસેથી મોટા ઉચ્ચ ભાવથી લે, પણ આપણે ડાયરેક્ટ કંપનીમાંથી જ બિયારણ લાવ્યા, જે આપણને 50% પડતરમાં પડ્યું. એવી રીતે જે જંતુનાશક દવા છે એ આપણે 10 પરણી અર્ક બનાવ્યો. જે ઝેરી દવા છે એ આપણે જમીનમાં નાખીએ અને આ લોકો
લોકો તો એવું કહે કે ભાઈ દવા છાંટ્યા પછી 3 દિવસ સુધી આપણે ખેતરમાં જવાય નહીં. હવે એ છાંટીને તો એવું તો આપણે ખાઈએ છીએ, તો એ ઝેર ના ચડે એટલા માટે 10 જાતની જુદી જુદી વનસ્પતિમાંથી એનો અર્ક બનાવ્યો અને એ દવા છાંટ્યા પછી એ ઝેરી રસાયણની દવા છાંટવાની કોઈ જરૂર નથી પડતી. એ વિના મૂલ્યે ગ્રીન કમાન્ડો ગ્રુપ છે એને દરેક ગામ સુધી 5-5 લીટરના કેન પહોંચાડે. આ મોટું કામ આપણું ગ્રુપ કરી રહ્યું છે. પછી દર વર્ષે આપણે ગ્રીન કમાન્ડો ગ્રુપ તુવેરની દાળ બનાવે ઓર્ગેનિક, જે અત્યારે હાલ તુવેર આપણી ઊભી છે એમાં 3 વખત જંતુનાશક દવાનો સ્પ્રે આપીએ ત્યારે એ તુવેર આપણા ઘરે આવે, એ ઝેર છાંટે નહીં. પણ આ જે આપણે તુવેરની દાળ આપીએ છીએ એ બિલકુલ ઝેરી રસાયણ છાંટ્યા વગરની તુવેર દાળ, એ આપણું માંડલ હબ કહેવાય છે હવે તુવેર માટે. એ તુવેરો થશે પછી એની દાળ આપશે એટલે આપણા સમક્ષ સુધી મેસેજ મોકલશું એટલે તમે એ લેજો. તો આવી રીતના પછી ફારવા, રામ, ટ્રેક્ટરની જરૂરિયાત છે કે એ બધી વસ્તુઓ આપણે ડાયરેક્ટ જ્યાં જ્યાં બનતું હોય ત્યાંથી લાવ્યા તો ખેડૂતોને સીધો જ ફાયદો થયો એમાં. તો આ બધી વસ્તુ આપણું ખેડૂતોનું ગ્રુપ છે એ કરી રહ્યું છે. એના સિવાય મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે કાઉ હોસ્ટેલ, કે મારે ગાય રાખવી છે પણ કોણ કરે કામ, અને એનું છાણ કે એનું જે ગૌમૂત્ર છે એ દવામાં વપરાય છે. તો એના માટે કાઉ હોસ્ટેલ માટે મારે ગાય લખાવવાની કે મારી એક ગાય, બીજા ભાઈ 2 લખાવે, 3 લખાવે, એક ગામની અંદર જ્યાં સારી સગવડ હોય ત્યાં આગળ 20-25 ગાયો રાખવાની અને એમાંથી જે કંઈ ઉત્પાદન મળે એ ખેડૂતોને આપવાનું. એનું ગૌમૂત્ર અને છાણ એ ખેડૂતો લઈ લે. તો આવી રીતનો એક કોન્સેપ્ટ મૂકેલો છે. તો આજના પ્રશ્ન કે મારે આજે કિસાન દિવસ છે એટલે આ વાત તમારી આગળ મૂકી છે. આપણે બધા અહીંયા પરિવારની ભાવનાથી આ સ્નેહ મિલનમાં પધાર્યા. આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને બધા હળીમળીને ભાઈ શ્રી દર્શનભાઈએ વાત કરી કે કરજલાની જેમ, કાચિંડાની જેમ આપણે બધા કુદાકુદ ન કરી અને સંપની ભાવનાથી રહીએ એવી આપ સૌ પાસે આશા રાખું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ. બહુ જીવન ભરી આપણા 48 કડવા પાટીદાર માંડલ સમાજ આપણા ખેડૂત માટે શું કરી રહ્યું છે એની માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા બેતરાજી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આપનું પ્રવચન આપે. હર્ષદભાઈ વિશે 2 શબ્દ હું કહીશ કે અમે એમની સાથે જ રહેલા છીએ. જેનામાં જેને કોઈ બી પ્રસંગ હોય, જેનામાં જેનો આયોજન હોય, પેન્સિલ, રબર, કોથળી માંડીથી કોઈ પણ વસ્તુની જરૂર હોય એમના નોટપેડ ઉપર નોટ કરી લીધું હોય. એટલે એટલું ત્યારે જ આપણે આ સફળતા મળે છે. હર્ષદ. બોલો શ્રી બહુચરા. આપણે કુળદેવી ઉમિયામાં છે પણ સાથે સાથે જગતજનની બહુચરમાં એ આપણી કર્મભૂમિ છે. આપણે સૌ આ બહુચરાજીમાં પધારી અને આપણે જ્યારે આપણા ફાધર હશે કે દાદા હશે એ જે કોઈ આવ્યા એ કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા અને આજ આપણે કઈ પરિસ્થિતિમાં છીએ, માં બહુચરની પણ એટલી કૃપા રહી છે એટલે હું ફરીવાર બહુચર મારી જય બોલાવું છું. તો સૌ જોરથી બોલશો બોલો શ્રી બહુચરા, બોલો શ્રી ઉમિયા, જય જય સરદાર, જય જય પાટીદાર. આજે બહુચરાજી ખાતે રહેતા 48 કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારંભની અંદર મોટા સમાજના હોદ્દેદાર તરીકે અમને જીમિતભાઈને આમંત્રણ આપ્યું, અમારું સ્વાગત કર્યું. સાથે સાથે 84 સમાજના પ્રમુખ ભાઈ પુન્નાભાઈ અને ભાઈ પ્રવીણભાઈ, સાથે 72 સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ અને ભાઈ અજીતભાઈ, આ સૌનું સ્વાગત કર્યું એ બદલ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્નેહ મિલન એ આપણા સૌના પરિવારને જોડતી એક કડી છે. સ્નેહ મિલનનો ઉદ્દેશ એ રહ્યો છે કે વાર્ષિક અંદર આપણે
સૌ પોતપોતાના ધંધા રોજગારની અંદર જોડાયેલા હોઈએ ત્યારે આપણે 2-5 જણાને મળતા હોઈએ અને બીજાને ના મળતા હોય તો સ્નેહ મિલનનો ઉદ્દેશ એવો છે કે વાર્ષિક આપણે સ્નેહ મિલન કરીએ. આ સ્નેહ મિલનના માધ્યમથી આપણા પાટીદાર પરિવારમાં શું આર્થિક પરિસ્થિતિ છે એની એક જાણકારી મળે. બીજું એની સાથે સમજો કે 48 સમાજ છે તો 48 સમાજના જેટલા ગામડા છે, દાલો છે, વનપડી, નાયકપુર છે કે બરોબર વિજવાડા કે જે કંઈ છે, તો એનો પરિવાર બહુચરાજી ક્યાં રહે છે અને કેવી સ્થિતિમાં છે, કેવી પરિસ્થિતિમાં છે એ પણ જાણવા મળે. એવા સ્નેહ મિલનના ઉદ્દેશને આપણે સાર્થક કરશું આજે. મારી બીજી વાત છે કે આપણે ધીરુભાઈએ કહ્યું કે આપણે 48ના આટલા ઘર છે, આટલા ઘર સાથે આટલી સંખ્યા ગણાય તો હું જોઉં છું બહેનોની સંખ્યા હું બરોબર ત્યાં સુધી 90% ગણું છું, ભાઈઓની સંખ્યા તો 20% 30% છે. આ ખરેખર વ્યાજબી નથી. જો તમે મંગળવારે સ્નેહ મિલનો માગીને રહ્યો હોય તો પછી તમારે મંગળવારે વેપારી ભાઈઓએ હાજર રહેવું જોઈએ, તો આ સ્નેહ મિલન આપણે સાર્થક કર્યું કહેવાય. બીજું એ છે કે જ્યારે પાટીદાર સમાજ જેમ જેમ આપણે સુખી જતા ગયા એમ આપણા ઘરની અંદર શું નિર્માણ થાય છે એની પર આપણે કાળજી લઈ રાખતા. આપણી દિવસે દિવસે આપણી દીકરીઓ મોટી થતી હોય છે ત્યારે એ 18 વર્ષની થાય ત્યારે આપણે પહેલાં આપણે 16 વર્ષથી આપણા મા બાપ આપણી દીકરીનું સગું ગોતવાનું શરૂ કરી દેતા હતા અને જ્યારે સમાજમાં ભેગા થતા ત્યારે વાત મૂકતા હતા કે ભાઈ મારી દીકરી મોટી થઈ ગઈ છે, મારો દીકરો મોટો થઈ ગયો છે કે ઉંમરલાયક થઈ ગયો છે તો એના માટે સારું ઘર બતાવો. આજે આપણે આવી ચર્ચાઓ પર ઓછું થઈ ગયા છીએ. આ ગંભીર બાબત છે કે જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે મા બાપે અવશ્ય જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે એની અંદર આપણને સબૂત મળતું હોય છે. પણ જેટલી દીકરીઓ છે એટલા જ હું મા બાપને પણ જવાબદાર ગણું છું કે જ્યારે દીકરીનું માગું સામેથી આપણા પટેલ લઈને આવતા હોય ત્યારે આપણે એક સ્કીમ મુજબ એમની પાસે માગણીઓની આશા રાખતા હોય. આ ખરેખર આ માગણીઓની આશા મારા મત પ્રમાણે ઓછી કરવી જોઈએ. આપણે આપણી દીકરી સલામત એ ઘેર રહે છે કે નહીં, આપણો જમાઈ આપણી દીકરીને સારી રીતે રાખશે કે નહીં રાખે, આપણા વેવૈયો જે છે એ ભલે સુખી ન હોય પણ માયણું તો હોવો જોઈએ. આપણે આ પૈસાની નોટમાં આપણે આપણી દીકરીનું ઘણીવાર સારું ઘર ગોતી શકતા નથી, જેના કારણે દીકરી પ્રત્યે આપણું ધ્યાન ના રહેવાથી એ દીકરી કોલેજના અભ્યાસમાં હોય ત્યારે બહાર ક્યાં જતી રહેતી હોય પછી આપણે શરમમાં નખાઈ જઈએ છીએ. એવા ઘણા અમારી પાસે પ્રસંગો આવેલા છે. અમે મેહુલભાઈ ખુશીવાળા એવી એ દીકરીને અમે પાછા લાવેલા છે. હમણાં 2 દિવસ પહેલાં એક દીકરી પાછી લાવ્યા છે, પણ એ પછી લાચારી હોય છે અમને બધાને કે આપણી દીકરી આપણો ઉમરો શું કરવા બહાર ભાગી જાય. એટલે સરદાર પટેલ સેવાદળ એસપીજી સાથે સતીશભાઈ ઠાકરે આ બધાએ ઝુંબેશ ઉપાડી છે કે દીકરીઓનું માગું જ્યારે આવે ત્યારે બહુ શાંતિથી વિચાર કરી અને પાટીદાર સમાજમાં હવે એવું રહ્યું તો નથી કે ભાઈ ચલો 48 સમાજ છે તો 48 72 84 પાટીદાર સમાજની અંદર જો દીકરીઓ એના મેળે પણ ગોતી હોય તો મા બાપે થોડું જોઈ અને બેકગ્રાઉન્ડ જોઈ પણ દીકરી માટે હા પાડવી જોઈએ. આપણે એ વખતે જગ પકડીએ છીએ, જ્યારે ભાગી જાય છે ત્યારે આપણી જગ કામમાં નથી આવતી. તો હું મા બાપને વિનંતી કરું છું કે હવે એલર્ટ થઈ અને દીકરીઓ સામે ધ્યાન આપે. સરદાર ધામ આપણું ઉચ્ચ અભ્યાસ માટેનું એક સ્થળ છે, જે આપણી સંસ્થા છે મોટી. જો આપણી દીકરીઓને ત્યાં રહીને ભણવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હું સરદાર ધામમાં પણ વ્યવસ્થામાં છું. ખેરવા ગણપતની અંદર ઉમા હોસ્ટેલ ભવનમાં હું ટ્રસ્ટી છું. એટલે આપણા સમાજનું જે કંઈ કામ હશે એ અમે બધા મળીને કરશું. રહી વાત બીજી કે એસપીજીએ જે સદસ્ય અભિયાન ઉપાડ્યું છે 1200 રૂપિયાનું, એનો PR કોડ હોય છે એ કનુભાઈ બેકર જોડે છે. તો જો આપણે સૌ યુવાનોએ એ 1200 ભરીને એના સદસ્ય બનવું હોય તો કનુભાઈનો સંપર્ક કરવો. સાથે સાથે આપણી સંસ્થા ત્યાં સોમનાથ અને દ્વારકા આ બંને પાટીદાર સંસ્થાઓ આપણું મોટું જે મંડળ છે એના થકી આપણે જે પણ કંઈ કાર્યક્રમ કરીએ છીએ ને આપણી નામના વધી છે આખા ગુજરાતમાં. એવા બેચર ગોચાઈ મંડળના કારણે ક્યાંય પણ આપણે જઈએ છીએ તો પાછા પડતા નથી. તો આજના તબક્કે અમને સૌને બોલાવી અને સ્વાગત કર્યું છે એ બદલ 48 સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ. હર્ષદભાઈ જે વાત કરી કે ગમે ત્યાં આપણે ફરવા ગયા હોય દ્વારકા, સોમનાથ અને આપણને ધર્મશાળા કે હોટલની સગવડ ના મળે તો હર્ષદભાઈનો કોન્ટેક્ટ કરજો, જરૂર આપણને સગવડ કરી આપશે.
અને એક અગત્યની બીજી એક જાહેરાત, આવતી સાલ સ્નેહ મિલન હોલમાં આપનાર ડ્રોની ટિકિટના ઇનામના દાતા એટલે પાકીટ પર શ્રી નરેશભાઈ ખારાગોડાવાળા તરફથી આપવામાં આવશે. ખૂબ ખૂબ તાલીમથી વધાવી, ખૂબ ખૂબ આભાર. મા બહુચર કટલરી દયાનંદ કોમ્પ્લેક્સ, ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. હવે જયેશભાઈને આગળના તેજસ્વી તાલાના ઇનામનો ઓફિસ જો હવે આ સ્નેહ મિલનનો અર્થ શું? તો પહેલી તો પૂરી માહિતી બધા જોડે હોતી નથી. અહીં આવો એટલે બધી તમને માહિતી મળી. પહેલી વાત તો આ અગત્યની, કયા કયા કાર્યક્રમો થતા હોય, શું શું લાભ મળતા હોય. ઘણા માહિતીના અભાવે લાભ લઈ શકતા નથી. તો સ્નેહ મિલનમાં સૌથી મોટો ફાયદો થતો હોય તો આપણને આપ્યો છે. હવે આપણે જે બાળકો આપણા ભણ્યા છે એમના માટે આપણે જે ઇનામની વ્યવસ્થા કરવાની છે, એ ઇનામ હવે ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ આપણે. તો ભાઈ પણ ઇનામના દાતાશ્રીઓ છે એમને હું બોલાવી લઉં. તો કનુભાઈ પટેલ નાગરિક બેંક, મહેન્દ્રભાઈ પટેલ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, રમેશભાઈ મારુતિ હાર્ડવેર, મુકુંદભાઈ પટેલભાઈ ડીડાવાળા સાહેબ અને કરશનભાઈ શિક્ષક ડેરાવાળા. થોડા આગળ આવી જાઓ એટલે હવે હું હા આપણે હવે આ જે ઇનામના દાતાશ્રીઓ છે એમને આગળ આવી જાઓ એટલે હું એ બાળકોને બોલાવું. એ બાળકોને આપણે બધા ઇનામ આપતા રહીશું. તો સૌથી પહેલા નર્સરી, KG1 અને KG2 ના બાળકો જે છે, નર્સરી, KG1 ને KG2 ના જેના ફોર્મ આવે છે બધા બાળકોને બોલાવું. તો હવે ભાઈ થોડો ફેરફાર આવ્યો. ઇનામના દાતાશ્રીઓ એવું કહે છે, કનુભાઈના જે છે એમના બદલે કલ્પનાબેન આવે. હા, એમના આ જે નામ બોલ્યો એમના હોમ મિનિસ્ટર હોય છે બધા આવી જાય, જે હાજર હોય છે. એટલે શું થોડો ફાવટ રહે, એમને બીજી વાર આપવું હોય તો વાંધો ના આવે. હા, આપણે રજા પહેલી જુઓ. તો કૈલાસબેન, મુકુંદભાઈના બે ભાઈ પાયલબેન અને કરશનભાઈ સાહેબ આવી ગયા. ઓકે, ચાલો બધા ઇનામના દાતાશ્રીઓ આવી ગયા છે. હવે આપણે KG1 નર્સરીમાં પીવુબેન, પીવુ જનકભાઈ, ચલો જેના નામ બોલો ઝડપ જાય એ આપવા મને. એ કરુભાઈ આવજો ના ખબર હોય બાળકો ધોરણ 1 બોલો વૃંદ જનકકુમાર મણિધર સાહેબ, વૃંદ આવે ફંક્શનમાં હોય હા. ચલો પછી દેવાન સંદીપભાઈ, દેવાન સંદીપભાઈ, પ્રિયાની મેહુલ, માહી તેજસભાઈ, યોમ મૌલિકભાઈ, યોમ અને નવ્યા વિશાલકુમાર. ધોરણ 1 ના 6 બાળકોને હવે આપણે 6 બાળકોને ઇનામ આપે ત્યારે તાળીઓ પાડીએ. તાળીઓના ગણરાજ સાથે આપણે દરેક બાળકોને વધાવી દઈશું. થઈ ગયો જાઓ રૂપ આવી જાઓ રૂપ. હા રૂપ, દિવાંશ, પ્રિયાની, માહી, યોગ અને નવ્યા. હા માહી બાકી. ઓકે, માહી બાકી છે. બાલાજી માહી. આવ્યો. ચલો ધોરણ 2 ચલો. ઓકે, થેન્ક યુ. ધોરણ 2 ના બાળકો
જયનેશ હા મીર હીર હીર અને ક્રિશિવ હીર પ્રકાશ ચિરાગ કુમાર ઉમિયાપારના આવી ગયા તમે ધોરણ 2 ના 3 બાળકો 150 કિલોમીટર થયા. હવે ધોરણ 3 ના તૈયાર ને બાળકો ધોરણ ચલો ધોરણ 3 ના બાળકોને આપણે તાળીઓના ગણગડાટ સાથે વધાવીએ તાળીઓના ગણગડાટ સાથે ઓકે થેન્ક યુ ધોરણ 3 મેસવા સતીશભાઈ મેસવા દિવ્યા મૌલિકુમાર પંચાલ દિવ્યા વેરી ગુડ ક્રિસ શશિકાંતભાઈ ક્રિસ હા હીર મુકેશભાઈ પાંચ ધોરણ 3 5 ये मुकेश भाई અને કૃષા સંદીપભાઈ ભાઈ આમાં ભાઈ લાવનારા ભાઈ આપણા મુકુદભાઈ પણ હવે એ આજે નહીં હવે રજાઓનો થોડો પ્રોબ્લેમ છે એટલે થોડીક અકળાવ મૂકી લેજો હવે જો ધોરણ 3 ના બાળકો વિશ્વા દિવ્યા ક્રિસ હીર અને કૃષા સરસ ઉભા રહો એટલે ફોટો પાડો ભાઈ સરસ ઉભા રહો આગળ એમની ચલો તાળીઓના ગણગડાટ સાથે આપણે ધોરણ 3 ના બાળકોને વધાવી લઈએ હવે ધોરણ 4 ના બાળકો ફોર્મ ભરાયું નામ બોલું છું જોતા રહેજો હંસ ધવલભાઈ હંસ હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે બહુ હા હંસ આઈ જાઓ આગળ સમર્થ રાજેન્દ્રભાઈ સમર્થ વેરી ગુડ આયર આર્યન આ લોખંડ હા યા બંશ્રી અશ્વિનભાઈ છે સંકલ્પપુર બંશ્રી હા કાનન હા આલોક ધીરજભાઈ આ બધા જેવા બાળકો મુસ્કાન ધીરજભાઈ ઉમા હા મીત પ્રકાશભાઈ શક્તિનગર કુશ મયુરભાઈ કૃષ્ણા જે કોઈ કૃષ્ણાનો અને વેદ દિગ્વિજયભાઈ ઉમિયાપાલ વેદ દિગ્વિજયભાઈ છેલ્લા બેન નહીં હા આજા આ કુશ મયુરભાઈ ના આયા કુશ મયુરભાઈ નહીં કુશ મયુરભાઈ ને બાકી છે જવાબ બધું બેનો આપી દો ચલો ધોરણ 4 ના બાળકોને આપણે ઇનામના દાદાશ્રીના હસ્તે ઇનામ આપીએ આપણે આપતા જવાના તમે તાળીઓના ગણગડાટ સાથે વધારતા જવા ફોટા પાડતા ચલો ખૂબ ખૂબ અભિનંદન ધોરણ 4 ના બાળકો હાલ 5 માં ભણ્યો આવતી વખત તો નંબર લાવવાના આપણે નંબર લાવશો એટલે ઇનામ આગળ મળશે થોડા વધારે અહીંયા ચલો તાળીઓના ગણગડાટ સાથે આપણે ધોરણ 4 ના બાળકોને વધાવી દઈશું ખૂબ ખૂબ આભાર દાદાશ્રીઓ ધોરણ 5 ના બાળકો તૈયાર છે ધોરણ આ સટ્ટા મળતા હોય એવો હા ધ્રુવી ધીરુભાઈ સરદાર ધ્રુવી ધીરુભાઈ બાલાજી ધ્રુવીબેન આવ્યા છે નહીં હા સ્વરા મહેન્દ્રભાઈ સ્વરાબેન બહુચર બંગલો સ્વરા આવી જા જીનલ હર્ષદભાઈ
જનરલ આવી ગયું અને સૃષ્ટિ બિપિન કુમાર રત્નમણી સૃષ્ટિ હા ચલો 3 આવ્યા ધ્રુવી નથી ને ધ્રુવી ધીરુભાઈ હા ઓકે ચાલે ચલો ધોરણ 5 ના બાળકો માતા ચારે બાળકો ઇનામ છે આપણે દાતાશ્રીઓના હસ્તે ઇનામ આપીએ અને આપણે તાળીઓના ગણગાટ સાથે આપણે એમને વધાવી લઈએ ખૂબ ખૂબ તાળીઓ પાડો બહેનો ભાઈઓ પણ પાડી શકે તાળીઓ ધોરણ 6 ના બાળકો તૈયાર રહેજો ચલો ખૂબ ખૂબ અભિનંદન ધોરણ 6 5 ના બાળકો ચલો ધોરણ 6 ખુશ ભરતભાઈ અને યુગ પરેશભાઈ યુગ હા દોડ ભરતભાઈ હા પછી 7 માં પણ આવી જાઓ ધોરણ 6 ના બાળકો આવ્યું ભાઈ આપી દો ધોરણ 6 માં 2 બાળકો આપણે ખુશ અને યુગ તો દાદાશ્રીને વિનંતી કે એમને પણ ઇનામ આપી દે ખુશ અને યુગ ધોરણ 7 ધોરણ 7 ના બાળકો ચલો ફોટો પાડી દે ભાઈ સરસ મજાનો ફોટો પાડી દો અને આપણે તાળીઓના ગણગાટ સાથે વધાવી લઈશું ધોરણ 7 ના બાળકો પરીક્ષા કુટુંબભાઈ પરીક્ષા મુકુંદભાઈ ત્રિષા પ્રકાશકુમાર ત્રિષા ભૂટાન રાજેન્દ્ર કુમાર ઉમા ભૂટાન અને આરવ કિરણભાઈ વ્રતવ્યા આરવ સુરેશભાઈ ચારે ધોરણ 7 ના બાળકો પરીક્ષા ત્રિષા ભૂટાન અને આરવ તો દાતાશ્રીઓની એમને પણ ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરે ચલો ખૂબ ખૂબ આભાર સરસ મજાનો ફોટો પાડી દો ધોરણ 8 ના બાળકો તૈયાર છે આભાર ધોરણ 8 જય ભરતભાઈ જય ભરતભાઈ હા ક્રિશ ભાવેશભાઈ વેચનાર ક્રિશ જય ક્રિશ યુગ ગાંધીભાઈ યુગ હા યુગના યશવી અશ્વિનભાઈ સંકલ્પ માધવી ધીરજભાઈ માધવી ગોપિયા અને તરુણ મુકેશભાઈ તો જય ક્રિશ યુગ કોણ રહ્યું યુગ આવી ગયા જય ક્રિશ યુગ યશવી માધવી રે કે માધવી ધીરજ કુમાર વ્રત વિહાર નું કોઈ છે ભાઈ લઈ લે આ ગયો ચલો દાદાશ્રીને ઇનામ આપી દો એટલે બાળકોને ઇનામ આપે દરેકને ઇનામ આપીને આપણે પ્રોત્સાહિત કરશું અને ધોરણ 8 ના બાળકો અત્યારે આ લોકો ભણે છે આવતી વખતે થોડા વધારે ટકા લાવી અને ઇનામ લાવ્યો ટકા તો ઘણા છે ધોરણનો આ લઈ એના ઇનામ લઈ ગયેલા તો તાળીઓના ગણગાટ સાથે આપણે ધોરણ 8 ના બાળકોને વધાવી દઈએ હાલ આપણે 9 માં ભણે હા સરસ સારા એવા ટકા લાવ્યા છે બધા ખૂબ ખૂબ અભિનંદન ધોરણ 9 માં એક બાળક છે પાર્થ મહેન્દ્રભાઈ વૈજનાથ એક જ છે આપી દો ભાઈ ધોરણ 9 માં એક બાળક છે આપણે
પાર્થ મહેન્દ્રભાઈ 93.86%. આ પણ ભાઈ ક્યાં બોલું હોસ્ટેલમાં આવું. ચલો હવે હા હવે અત્યાર સુધીની પરીક્ષા બધી એક સ્કૂલમાં લેવાતી એના બાળકો આવ્યા. હવેની પરીક્ષા બોર્ડમાં લેવા પરીક્ષા એટલે આ જે રિઝલ્ટ આવેલું ને એ બહુ જોરદાર સાચું આવે. એટલે પહેલો નંબર જે આપણો છે એ આર્યન વિપુલ કુમાર ભાઈ છે. આર્યન કદાચ આ હોય જ ના હોય બહાર ભણતા હોય તેમના મમ્મી હોય કે ના હોય તેમના પપ્પા હોય એ પણ હાજર હોય જાય એમને હા ઓકે. આર્યન વિપુલ કુમાર બેચના 88.33% સાથે ધોરણ 10 માં પ્રથમ નંબર પાસ કર્યો છે. ખૂબ ખૂબ તાળીઓ પાડું. હા એવા કે છોકરાનો નંબર આવ્યો હોય 10 માં સુધી એટલે એમના મમ્મીનો હાથ વધારે હોય એટલે આપણે એમની મમ્મીને બતાવવાના છે. ધોરણ નંબર 2 દેવ દિનેશભાઈ બાલાજી સોસાયટી. ભાઈ દિનેશ અહીંના પપ્પા આવે દેવજી છે દેવ ઓકે દેવ છે. અને નંબર 3 એ છે 79.5%. ભાઈ તનય મુકેશભાઈ ગોલ્ડ નાઇટ. તનય મુકેશભાઈ ત્રીજો નંબર. હા અને ચોથો નંબર ઉત્સવ તુલસીભાઈ. ઉત્સવ એ હા તો ધોરણ 10 માં બોર્ડની પરીક્ષામાં 1 થી 4 નંબર લાવેલા આપણા બાળકો છે એમને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગણરાજ સાથે આપણે એમને પણ વધાવી લઈશું. જેનો ખાસ તાળીઓ પાડો ધોરણ 10 ના બાળકો માટે જેમનો પણ પ્રોત્સાહન મળે એના માટે આપણે આ ઇનામ આપીએ છીએ. ફોટો પાડજો કોઈ હતો દેવનો હાથ પાડો ઉત્સાહ આપણી વખત નંબર વધારી લાવજો. સારા માર્ક્સે પાસ થાઓ એવી બધાની આશા હો. હા ઓકે ચલો ધોરણ 11 કોમર્સ વિદ્યાર્થી છે એમાં પ્રથમ નંબર હિમાલી ભાવેશ કુમાર હિમાલીબેન અને બીજો નંબર નેન્સી અને બે છે બાળકો હિમાલી અને નેન્સી. હા બાલાજી સોસાયટી. પ્રથમ નંબર હિમાલીબેન અને બીજો નંબર નેન્સીબેન. એમને ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરશું. ફોટો પાડજો ભાઈ હલકો પાડો પાછો આગળ હજી તો જા પેલામાં આવશે. ચાલો ખૂબ ખૂબ આભાર તમારો હિમાલીબેન અને નેન્સીબેન. સરસ મજાનો ઇનામ કર્યું. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ નંબર નિધિ જયસુમાર. નિધિબેન એક જ છે આપણે. હા તો બીજા સાયન્સ વાળા પણ આવી જાય. હા 12 કોમર્સમાં નિધિબેન આવી ગયા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર છે દિયા ભરતભાઈ પટેલ. દિયા ભરતભાઈ 12 સાયન્સમાં પ્રથમ નંબર. દિયા છે તલકાપુરી. બાર સાયન્સમાં ગુજરાતી તાલુકામાં પ્રથમ છે દિયા ભરતભાઈ પટેલ. 85.68% પ્રથમ નંબર આવે છે. આપણે તાળીઓના ગણરાજ સાથે વધારીએ. બીજો નંબર આવે છે ઓમ મહેશ કુમાર. ભાઈ આપણા મહેશભાઈ રહ્યા સ્વામી વિવેકાનંદ શિવણ તાલીમ કેન્દ્રના એમના હાજર ભાઈ બહુ હાજર નથી. અને ત્રીજો નંબર છે કાવ્ય ચંદુભાઈ. ત્રીજો નંબર આવે છે કાવ્ય ચંદુભાઈ. એ પણ આ બધા ભણતા હોય બહાર એટલે ચાલે આપણે ના હાજર હોય તો 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર પાસ કરેલ છે. તો આપણે તાળીઓના ગણરાજ સાથે આપણે વધાવી લઈશું. 12 સાયન્સમાં સરસ ખૂબ ખૂબ અભિનંદન દરેક બાળકોને અને દાદાશ્રીઓને પણ. હવે ડિગ્રીવાળા બાળકો હાજર ના હોય તો એમના મમ્મી અને ના હોય તો એમના ભાઈ બહેન અથવા પપ્પા. ચલો પ્રથમ નંબર મેળવ્યો છે આપણે ડિગ્રીમાં બીએમાં પ્રથમ નંબર વિમલબેન વિષ્ણુકુમાર. વિમલબેન વિષ્ણુકુમાર જય માતાજી પુરોહિત હાજર વિમલ હાજર. પછી બીજા બીએમાં પ્રથમ નંબર આવે છે વિમલબેનનો. તો
આપણે એમને તાળીઓનો ગણના સાથે વિમલબેનને વધાવ્યું. ત્યાં પણ આપણો પ્રથમ નંબર જ હતો વિમલબેન, પણ હાજર રહી શક્યા નતા. ભાઈ ફોટો હતો પડતો. પછી ફરીથી પણ બીસીએમાં પ્રથમ નંબર આવે છે ખુશી ચંદુભાઈ. ખુશીબેન ચંદુભાઈ ઉમિયાબાદ બીસીએમાં પ્રથમ નંબર છે. ખુશીબેનને પણ ઇનામ આપણે આપી પ્રોત્સાહિત કરીશું. અને બીસીએમાં બીજો નંબર આવે છે માનસીબેન તુલસીભાઈ. માનસી હા આજે નામ તો તુલસીભાઈ આવે મમ્મી આવ્યો. ચલો ભાઈ તુલસીબેન માનસી તુલસીભાઈ બીસીએમાં પ્રથમ નંબર બીજો નંબર છે. પછી એમએલટીમાં લીનાબેન નરેશકુમાર. લીનાના નરેશભાઈ આયા મમ્મી વાત આપણે પહેલા મમ્મી પછી પપ્પા કારણ કે પહેલા દીકરીઓ લીનાબેન. અને એમકોમમાં પ્રથમ નંબર મેળવે છે આપણા દાતાશ્રી છે યુસી કડિયાલાલ પટેલ રત્નાપુર. યુસી બેનને ખૂબ ખૂબ તારીખના નિર્ણાય સાથે આપણે વધારીશું. એમકોમમાં પ્રથમ એક જ છે અને પ્રથમ નંબર છે. એમનો પેલા આપણા ગ્રુપમાં પણ નંબર હતો એટલે ખૂબ ખૂબ આભાર. સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે પણ આવા ધન્યવાદ સર્વેનો. હવે બે ઇનામ આપણે આપવાના બાકી રહી ગયા. બે જણા બાકી રહી ગયા છે. ધનશ્રી નિકુલ કુમાર અને ચેતન ભૌતિક કુમાર. તો હવે ઇનામનો વિતરણનો કાર્યક્રમ પૂરો થયો. હવે આગળનો કાર્યક્રમ ધનજીભાઈ. ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓને. ખૂબ પ્રગતિ કરો એવો અમારા આશીષ મા ભગવતીને પ્રાર્થના. હવે એક દરખાસ્ત છે. આપણને વિદ્યાર્થીને ઇનામ તો આપણે મોટું મંડળ આપે એના બદલે આવતી સાલે રમતગમત આપણે રાખીએ. વિદ્યાર્થી ઇનામના બદલે રમતગમત. કારણ કે સમયના અભાવે આપણે થોડો આ ચેન્જ કરીએ છીએ. જો બધાને મંજૂર હોય તો હાથ ઊંચો કરે. બધાને લાભ મળે. નાના મોટા આવતી સાલે આપણે આ ઇનામના બદલે રમતગમત આપણે રાખીએ. એમાં પણ ઇનામ આપવામાં આવશે. ઇનામ તો આપણને વિદ્યાર્થીને મોટું મંડળ તો આપે છે. રમત માટે હાથ ઊંચા કરે. રમત ગમતની અંદર બધા આવશે. મોટી બહેનો, મોટા ભાઈઓ, બાળકો બધાય. હજી હાથ નીચા છે. આપણા સ્નેહ મિલનમાં પધારેલ મહેમાનને વિનંતી કે સાંજે આપણે પ્રસાદ છે જમણવાર એ જમીને જજો. હવે આવતી સાલના દાતાશ્રી આપણને ભોજનના દાતાશ્રી મળી ગયા છે. વાસણા ગૃહ ડ્રોના ઇનામના દાતા નરેશભાઈ ખારાગોડા. રાસ ગરબાના ઇનામના દાતા જીતેશભાઈ વૈભવ વાસણ ભંડાર. સાલના દાતા ધનજીભાઈ. હવે આપણે રમતગમત અથવા ઇનામ આ બે તો આ આપણને નામ લખાવે તો જાહેરાત કરી શકીએ. આવતી સાલ તો વાસણા ગ્રુપ છે ભોજન દાદા. અને એના પછીના વર્ષે ડેડાના ગ્રુપ તરફથી આપણને ભોજનના દાતા મળી ગયો છે. ખૂબ ખૂબ આભાર ડેડાના ગ્રુપનો. મા ભગવતી ખૂબ ખૂબ તમને આપે. કરીએ છીએ આપણો પણ 1 વાગે ચાલુ કરીએ. જમીન બધા વહેલા આવી જાઓ તો રમત ગમત પણ સાથે આપણે રાખીશું. એટલે બંને રાખીશું. ઇનામના દાતા બોલી જજો ઝડપથી. નામ લખાવો. ઇનામના દાતા ક્યાં ગયા લાલદા? કરશનભાઈ શિક્ષક મેરાવાળા
આપણને ઇનામના દાતા મળી ગયેલ છે. ખૂબ ખૂબ આભાર. 4 જણા બીજા નામ લખાવજો. આવતી શાળાના હોદ્દેદારો પ્રમુખશ્રી અને મંત્રીશ્રી. પ્રમુખશ્રી હતા હાલ જે છે ધીરુભાઈ અને જયેશભાઈ મંત્રી તરીકે એમને આપણે ચાલુ જ રાખીએ છીએ. હાથ ઊંચો કરે બધા. ખૂબ ખૂબ આભાર. પ્રમુખશ્રી તરીકે આપણે ધીરુભાઈને અને મંત્રીશ્રી તરીકે જયેશભાઈને ચાલુ રાખીએ છીએ. મંજૂર. સરસ. તાલીઓથી આપણે વધારીએ બંને હોદ્દેદારોને. આવતી સાલ તો હું છું. આવતી સાલ હું રિટાયર થઉં છું જૂન મહિનામાં. એટલે આવતી સાલ તમે જે હોદ્દો આપો એ લઈ લેજો. આપણે ઇનામના દાતામાં ફરી એક વખત નામ બોલી જઈએ. કરશનભાઈ શિક્ષક મીરાવાળા, હરેશભાઈ શિક્ષક ડીડાણાવાળા, આચાર્યશ્રી જયેશભાઈ જય ભગવાન, નરેશભાઈ લેબોરેટરી, હર્ષદભાઈ નાના ઉગડા, દીપકભાઈ બાબુલાલ, પ્રણવભાઈ શિક્ષક ડીડાણાવાળા અને ધીરુભાઈ. સરસ. ખૂબ ખૂબ આ બધાનો આભાર. દીકરીના ઇનામના દાતા રોહિતભાઈ, ભરતભાઈ જાલેસણા અને ભાવેશભાઈ વણોદવારા. ભોજનના દાતા વાસણા ગ્રુપ. ડ્રોના ઇનામના દાતા નરેશભાઈ ખરાગોડા, રાસ ગરબાના ઇનામના દાતા જીતેશભાઈ વૈભવવાસા અને સાલના દાતા ધનજીભાઈ. આ તમામ દાતાઓશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આભાર વિધિ હું હવે જયેશભાઈને વિનંતી કરીશ કે આદા પ્રસંગે આભાર વિધિ કરે. હવે આમાં મંત્રી તરીકે હવે નવા શિક્ષક શ્રી હોય આચાર્યભાઈ પ્રવીણભાઈ, હવે નવા મંત્રી. આ તો મારું નામ ખોટું લખેલું હતું. હા, ગમે એને લખ્યું હોય એટલે મંત્રીમાં કોઈ નામ વાંધો એટલે ગાડી આગળ. ના ના, જો કામ બધું જીતુભાઈ જ કરવાના હોય, ખાલી નામ જ લખાવવાનું. ખાલી નામ જ લખાવવાનું છે. જો તમે બરોબર હો, કામ કરી દે. જો તમે બરોબર હો. ના, હું બરોબર નથી. હે બીજું કામ જીતુભાઈ કરે હે. આપણે બદલવા જ પડે. કારણ કે શું ધીરુભાઈ પ્રમુખ આપણા છે બાલાજીમાંથી, એટલે વિસ્તાર બદલવો પડે. હા, સુરેશભાઈ વિજ્ઞાન દ્વારા હવે નવા મંત્રી તરીકે આપે. કારણ કે બાલાજીમાં બધું બાલાજીવાળા ના હતા. હવે મંત્રી આપણા સુરેશભાઈ વૈદ્યનાથ દ્વારા હવે આજથી હવે અહીં આપણા આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં જે પણ મહેમાનો આપણા વધાર્યા એ સર્વેનું આપણે 48 કડવા પાટીદાર મંડળ રોજગારી વચ્ચે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે પણ અહીં આવી અને 2 કલાક 2 થી 3 કલાક તમે અહીં બેઠા. એ કંઈ જેવી નાની છોટી વાત ના કહેવાય. એટલે આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને નાના ભૂલકાઓ એ પણ શાંતિથી થોડું બેસી રહ્યા, થોડો અવાજ પણ કર્યો, પણ છતાં આપણે એમનો ખૂબ ખૂબ આભાર માની અને આજનો એનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. અને હવે થોડીક વાર માટે 1 કલાક હજી સમય છે આપણી જોડે, એટલે રાસ ગરબા ગાશું. બધી બહેનો ફ્રેશ થઈ અને ગરબા ગાવા આવી જાઓ. એટલે 2 મિનિટ. આપણા દીકરીના આજ સાલના જે ઇનામના દાતા હતા એવા પ્રકાશભાઈની દીકરી પ્રિમાનો આજે હેપી બર્થડે છે. તો આપણે બધાએ ખૂબ ખૂબ એને શુભેચ્છા પાઠવીએ જન્મદિવસની. અને સાથે નાના બાળકોને ચોકલેટ પણ અહીંથી આપવામાં આવે છે. તો નાના બાળકો ચોકલેટ અહીંથી લઈ જશે. ક્રીમાને ક્રીમા તો તારા હસ્તે બધાને ચોકલેટ આપી દે. ફરી એક વખત હર્ષદભાઈ 84 સમાજ તથા 72 સમાજના પ્રતિનિધિ
અહીંયા અમારા પ્રસંગમાં હાજર રહી અને પ્રસંગને ડીપી ઉઠાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બધા મહેમાનોને વિનંતી કે જમીને જ જવાનું છે. અને ઇનામમાં એક પણ દાતા આપણે એક ઇનામના દાતા મળે છે વિમલભાઈ બાબુલાલ શિક્ષક. ખૂબ ખૂબ આભાર એમનો. હવે એક ચાવી મળી છે. ચાવી કોઈને ખોવાતી હોય તો અહીં